જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના 300-350 જેટલા કેસો નોંધાય છે. વાયરલ ઇન્ફેક્શનના કેસોને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના 300-350 જેટલા કેસો નોંધાય છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, જુલાઈ માસની સરખામણીમાં આ મહિને શરદી ઉધરસના 107 કેસ, ઝાડા ઉલટીના 130 કેસ જ્યારે ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યું. લોકોને હાલ સંપૂર્ણપણે સાવચેતી રાખવાની પણ ડોક્ટર દ્વારા સલાહ અપાઈ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મેડિસિન વિભાગની ઓપીડી જોઈએ તો 300થી 350ની રોજિંદી ઓપીડી હોય છે. આ મહિનાના આંકડા જોઈએ તો શરદી ઉધરસ તાવના અંદાજિત 107 કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસ જુલાઈ માસ કરતાં તેમાં ઘટાડો જોવા મળેલ છે અને 130 કેસ ઝાડા ઉલટીના નોંધાયેલ છે. ડેન્ગ્યુના કેસીસમાં થોડોક વધારો આ માસમાં જોવા મળેલ છે અને આ મહિને ડેન્ગ્યુના કુલ 15 કેસ નોંધાયેલ છે. આથી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે, આથી તેમાં થોડોક વધારો જોવા મળેલ છે. તો ડેન્ગ્યુનો મચ્છર એ દિવસે કરડતો હોય, વધારે સાવચેતી રાખવી જરૂરી છે. શક્ય હોય તો આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને નાના બાળકો, ખાસ કરીને 5 વર્ષથી નીચેના બાળકોને મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ રાખવો. મલેરિયાના કુલ 4 કેસ નોંધાયેલ છે અને ટાઇફોઇડના કેસમાં પણ ઘટાડો જોવા મળેલ છે. ટાઇફોઇડના 3 કેસ નોંધાયેલ છે. સર, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ વાયરલ ઇન્ફેક્શનને લઈને કઈ રીતના સજ્જ છે? મેં કીધું એમ કે મેડિસિન વિભાગની ઓપીડીમાં મોટેભાગે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ આવતા હોય છે. મેડિસિન ઓપીડીમાં તજજ્ઞ ડૉક્ટરો સેવા આપે છે. આ ઉપરાંત મેડિસિન વિભાગના 5 વોર્ડ પણ કાર્યરત છે. આ ઉપરાંત આપણા 2 મેડિકલ આઈસીયુ પણ કાર્યરત છે.